જય ભગવાન. આ પ્રસ્તુતિ લીંબડી શહેર નજીક જાખણ ગામની પાસે આવેલ લાઈફ મિશન, લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપ એનલાઇટનમેન્ટ મિશન રાજરાજેશ્વર ધામનો ટૂંકો પરિચય આપે છે. આ સ્થળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A ને અડીને આવેલ હોવાથી મુલાકાતી હાઈવે ઉપરથી સીધો જ આ પરિસરમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે. અંદર પ્રવેશતા જ આવનારની નજર પ્રથમ ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર દિવ્યાયતન ઉપર જ પડે છે. આ દિવ્યાયતન ગુલાબી સેન્ડસ્ટોનનું બનેલું છે. ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિશ્વમાં અદ્વિતીય એવા આ દિવ્યાયતનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ભગવાન બ્રહ્માજી, વિષ્ણુજી અને શંકર બિરાજમાન છે. ભગવાન બ્રહ્માની ભવ્ય મૂર્તિ સુંદર ગુલાબી રંગના આરસની બનાવેલ છે. તેમની સાથે પરિવાર પણ આ સ્થળે બિરાજમાન છે. સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુજી બ્રહ્મા મંદિરના સામેના કેન્દ્રમાં તેમના પરિવાર સાથે બિરાજમાન છે. તેમની અતિ ભવ્ય પ્રતિમા દક્ષિણ ભારતમાં બનાવડાવી છે અને કાળા પથ્થરની છે. ત્રીજું અને વચ્ચેનું કેન્દ્ર ભગવાન શંકરનું છે. તેઓ તેમના પરિવાર સાથે અહીં બિરાજમાન છે. અહીં ભગવાન પંચમુખી લિંગ સ્વરૂપે સ્થાપિત કરાયા છે. લિંગની ફરતે 4 સ્વરૂપો છે. 5મું સ્વરૂપ આકાશ સ્વરૂપે છે, એટલે તે નિરાકાર સ્વરૂપે વિદ્યમાન રખાયું છે. આ સુંદર પ્રતિમા દક્ષિણ ભારતમાં ઘડાયેલી છે. આમ તો બધા જ આધ્યાત્મિક સ્થાનો પવિત્ર અને પૂજ્ય છે, પરંતુ આ સ્થાન સવિશેષ રૂપે પવિત્ર અને પૂજ્ય લેખાશે, કારણ કે 29 જાન્યુઆરી 2007ના દિવસે ભગવાન લકુલિશજીએ તેમની પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું, એક જ બ્રહ્મ ચૈતન્ય આ દિવ્યાયતનમાં ત્રિમૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયું હોવાથી આ દિવ્યાયતન એકેશ્વરવાદનું ઉત્તમ કેન્દ્ર બનશે. જે કોઈ સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી આ ત્રણેય કેન્દ્રોને સમજવા કોશિશ કરશે તેને એકેશ્વરવાદ યથાર્થ સમજાશે. આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપયોગી બને તેવા ગૂઢ રહસ્યો પણ આ કેન્દ્રમાંથી પ્રાપ્ત થઈ શકશે. જ્યારે મુનિજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ દિવ્યાયતનમાં સદા બિરાજમાન થાઓ, ત્યારે ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે તેમનું સૂક્ષ્મ ચૈતન્ય શિવલિંગના મધ્યે પંચમૂર્તિ સ્વરૂપે સ્થિત રહેશે. સર્વકાલે સ્થિતો મધ્યે પ્રાતઃ પૂર્વાભિમુખ સ્થિતઃ મધ્યાહ્ને ઉત્તર પશ્ચિમે સાયં રાત્રિકાલે ચ દક્ષિણમ. પછી ભગવાને કહ્યું, જેઓ અહીં ભક્તિભાવ સાથે સ્થૂળ દ્રષ્ટિથી દર્શન, પૂજન, અર્ચન કરવા આવશે તે બધાનું જીવન પણ પવિત્ર અને ઉન્નત બનશે.
મંદિરની બહારની બાજુએ વિશાળ પ્લેટફોર્મ પર બે સુશોભિત બાંધકામ કે જેમાં દિવ્યાયતન કાર્યાલય તેમજ પુસ્તક ભંડાર કે જ્યાંથી પુસ્તકો, ઓડિયો, વિડિયો, સીડી તેમજ સુંદર યાદગીરીની ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે. પુસ્તક ભંડારમાં મુનિજીના 4 ભાષાઓમાં પ્રકાશિત કરેલા બધા 90 પુસ્તકો અને લગભગ 500 જેટલા આધ્યાત્મિક ભજનોનો સંગ્રહ છે. પશ્ચિમના સાધકો માટે પસંદગીના અંગ્રેજી ભાષી પુસ્તકો amazon.com પર ઉપલબ્ધ છે. આગંતુકોને લાઈફ મિશનની બધી વસ્તુઓ અહીં જોવા મળે છે. ભગવાન શંકરના 28મા અવતાર ભગવાન લકુલિશજીની વર્તમાન પરંપરાના કુલગુરુ પરમ પૂજ્ય સ્વામી રાજર્ષિ મુનિજી આધ્યાત્મિક કેન્દ્રની બરાબર સામે આવેલ પોતાના નિવાસ પરમ પદમાં એકાંતિક યોગ સાધનામાં રત છે. તેમની યોગ સાધના મુખ્યત્વે એકાંતવાસમાં જ રહી છે, પરંતુ વચ્ચે 1993થી 2007 સુધી સમાજ સેવા સંબંધિત પોતાના ધર્મો પૂરા કરવા તેમણે પ્રવૃત્તિ માર્ગનો આશરો લીધો. ધારેલ કાર્યો પૂરા કરી તેઓ શ્રી ફરી ફેબ્રુઆરી 2007થી પૂર્ણ એકાંતમાં છે. પ્રતિદિન 2 વખત તેઓ શ્રી શિષ્ય સમુદાય અને ભક્તજનોને પોતાના નિવાસની અગાસીમાંથી દર્શન આપે છે. आओ बंधु आओ बहनो राजर्षि के द्वार मतलब काहे जग ये सारा कोई नहीं है यार राजर्षि के ભગવાન લકુલિશજીની આ પરંપરા એકેશ્વરવાદના આધ્યાત્મિક સિદ્ધાંતને અનુસરે છે. એટલે જ દિવ્યાયતનમાં 3 મુખ્ય દેવોને પ્રસ્થાપિત કરાયા છે. એટલું જ નહીં, પરંતુ દિવ્યાયતનની પાછળ જ વિશ્વના 7 મુખ્ય ધર્મો જેવા કે સનાતન ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને ઝરથુસ્ત ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવતું સર્વધર્મ પ્રાર્થના સદન બનાવવામાં આવ્યું છે. અહીંયા આ 7 ધર્મોના ધર્મગુરુઓએ પોતપોતાના ધર્મોના પ્રતીકોની પ્રતિષ્ઠા કરી છે. રાજરાજેશ્વર ધામના જોવાલાયક સ્થળોમાં આ સ્થાન આગવું છે જે ભાગ્યે જ નોંધવાની જરૂર હોય. લાઈફ મિશનના સમાજ સેવાના કાર્યોમાં શિક્ષણનું પણ મહત્વનું સ્થાન છે. મિશન દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર સર્વધર્મ પ્રાર્થના સદનને અડીને જ આવેલું છે. અહીં નજીવા દરેક ધર્મ જાતિના ગરીબ તવંગર બાળકોને ભેદભાવ વિના અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.
સરસ્વતી વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મકાનનું કામ જૂન 2008માં હાથ ધરાઈ ચૂક્યું છે. છાત્રાલય સહિતના આ મકાનના બાંધકામ પાછળ લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ વિદ્યાલયને લીધે આજુબાજુના ગામોમાં રહેતા અનેક પછાત વિદ્યાર્થીઓને સારા શિક્ષણનો લાભ મળશે. સરસ્વતી વિદ્યા મંદિર સામે આવેલ માર્ગ પછી પરિસરની વાન પ્રસ્થાશ્રમ કોલોની આવે છે. પોતાનો વાન પ્રસ્થાશ્રમ કાળ ઉપયોગી સમાજ સેવામાં ગાળવા ઈચ્છનાર ભાઈ બહેનોએ સ્વખર્ચે આ રહેઠાણો બનાવડાવ્યા છે. ઈચ્છાનુસાર તેઓ અહીંયા આવીને રહે છે અને સેવા આપે છે. આ પરિસરના પશ્ચિમ છેડે અન્નપૂર્ણા ભવન આવેલ છે, જ્યાં દર્શનાર્થીઓને નિઃશુલ્ક ભોજનની સેવા સુલભ છે. સાધુ સંતો માટે અહીંયા વિશેષ વ્યવસ્થા કરવા એક ઉદારદાતાએ દાન આપ્યું છે, જેથી આગંતુક સાધુ સંતો માટે આની વિશેષ સગવડ પણ છે. ભવિષ્યમાં અન્નપૂર્ણાની પાછળ જ યાત્રી નિવાસ આકાર લેશે. આપણા દેશના પ્રત્યેક યાત્રાધામમાં સ્નાનાર્થે કુંડ તો હોય જ. રાજરાજેશ્વર ધામમાં પણ આવું અતિ સુંદર અને રમણીય સુધા સરોવર છે. સરોવરના કિનારે સુંદર નિજધામમાં બિરાજમાન માતા ગંગા અને બહારની બાજુ રાજા ભગીરથની મૂર્તિ પણ મુનિજી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ સુધા સરોવરમાં ભારતની બધી જ પવિત્ર નદીઓના જળ વિધિસર રીતે પધરાવી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આ સરોવર વર્ષા ઋતુમાં ભરાઈ જાય છે અને આખું વર્ષ તેમાં જળ રહે છે. કાંઠા ઉપરની વનરાજીમાં કાયમ કલરવ કરતા પક્ષીઓ સ્થળની રમણીયતાને ઓર વધારી દે છે. સુધા સરોવરની બાજુમાં સંકુલના પશ્ચિમ કિનારે આવેલ ધ્યાનાકર્ષક સગવડોમાં નવું યોગ વિદ્યાલય અને હોસ્ટેલ આવેલ છે. રાજરાજેશ્વર ધામમાં સેવા આપતા કર્મચારીઓ આ હોસ્ટેલમાં રહે છે. લકુલિશ યોગ વિદ્યાલય માટે નવું મકાન હોસ્ટેલ પાસે જ બંધાઈ રહ્યું છે. દિવ્યાયતન સામે આવેલ પ્રાંગણની જમણી બાજુ લાઈફ મિશનની વહીવટી કચેરી આવેલી છે. લાઈફ મિશન દ્વારા ચાલતી અનેક આધ્યાત્મિક, સામાજિક, આર્થિક અને આરોગ્યને લગતી પ્રવૃત્તિઓનું અહીંથી સંચાલન કરવામાં આવે છે. અહીંયા સંસ્થાના ટ્રસ્ટીઓ અને મહાનુભાવો માટે કોન્ફરન્સ રૂમ પણ ઉપલબ્ધ છે. આ સંકુલનું એક વિશિષ્ટ આકર્ષણ પ્રદર્શન કક્ષ છે. આ કોઈ સામાન્ય પ્રદર્શન કક્ષ તો નથી જ, પરંતુ દુનિયામાં બેજોડ છે, અદ્વિતીય છે તેમ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. આ પ્રદર્શન કક્ષનું ઉદ્ઘાટન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરોસિંહ શેખાવતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અહીંયા
યોગના વિભિન્ન અંગો જેવા કે આસન, પ્રાણાયામ, મુદ્રા, ષટકર્મો, બંધો, નવલી, દિવ્ય શરીરનો સિદ્ધાંત ઇત્યાદિ દર્શાવતા ચિત્રોનો અતિ વિશાળ સંગ્રહ છે. સર્વ 800 આસનોના ચિત્રો સ્વયં સ્વામી રાજર્ષિ મુનિજીના છે કે જેઓ અતિ દુર્લભ એવી ખેચરી મુદ્રામાં પ્રતિષ્ઠિત યોગી વર્ય છે. તેમના ચિત્રો અને યોગ વિદ્યા માનવ જાતનો અલભ્ય અને મહામૂલ્યવાન વારસો બની રહેશે. લાઈફ મિશન, લકુલિશ યોગ વિદ્યાલય અને સહયોગ ટ્રસ્ટો દ્વારા જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ શિબિરો અને યોગાસન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. શ્રી લકુલિશ યોગ વિદ્યાલયમાં તાલીમ પામેલા બાળકો અને યોગ શિક્ષકોએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ 350 મેડલો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 35 મેડલ મેળવી યોગ વિદ્યાલયનું અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધા જાન્યુઆરી 2008નો ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી પંડિત નવલ કિશોર શર્માના સાનિધ્યમાં યોજાયો હતો. લાઈફ મિશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સરખેજ હાઈવે પાસે છારોડી ગામ નજીક લકુલિશ ઇન્ટરનેશનલ યોગ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન પરિસરના છેલ્લા 2 મુખ્ય ઉપક્રમો એટલે કે શ્રી કૃપાલુ આરોગ્ય મંદિર અને ગૌશાળા પરિસરના પૂર્વ છેડે આવેલા છે. શ્રી કૃપાલુ આરોગ્ય મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 20 એપ્રિલ 2008ના રોજ કરવામાં આવ્યું હતું અને તે અત્યારે કાર્યરત છે. આ હોસ્પિટલમાં 76 પથારીવાળા પલંગ, ટ્રોમા સેન્ટર, 2 ICCU અને 2 ઓપરેશન થિયેટરની સગવડ છે. અહીં સુવાવડ, બાલ ચિકિત્સા, પ્રાથમિક સારવાર ઇત્યાદિ સેવાઓ ઉપલબ્ધ છે. કૃપાલુ આરોગ્ય મંદિરને અડીને જ રાજરાજેશ્વર ધામની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં ગીર જાતની જ ગાયો રાખવામાં આવે છે. દિવ્યાયતનમાં સેવા પૂજા માટે અને પરિસરમાં નિવાસ કરનારાઓ માટે જરૂરી એવો દૂધનો પુરવઠો આ ગૌશાળામાંથી ઉપલબ્ધ કરાય છે. એક નોંધનીય બાબત છે કે આ ગીર જાતની ગાય ગુજરાતની એક જાત છે. આ ગૌશાળાનો આ ગીરની ગાયના સંવર્ધનમાં પણ નાનો ફાળો છે. મોડેલ કક્ષમાં મિશનના જુદા જુદા પ્રોજેક્ટના મોડેલ જોઈ શકાય છે. આ નાનકડી પ્રસ્તુતિમાં દર્શાવાયેલ સોપાન ફક્ત એક દાયકાનું જ કાર્ય છે. પ્રભુ કૃપાથી જ આ શક્ય બન્યું છે. પ્રભુ કૃપા જ બાકીના કાર્યો પણ પૂરા કરાવશે જ. અત્યારે છે તેમાં અને ભવિષ્યમાં જે કંઈ થશે તેમાં પણ જિજ્ઞાસુ લોકો તન મન ધનથી દાન પ્રદાન કરી નિમિત્ત બનશે અને પુણ્ય લાભ મેળવશે. આ ભવ્ય તીર્થના નિર્માણમાં પ્રભુ પ્રત્યે અને સ્વામી રાજર્ષિ મુનિજી પ્રત્યે પ્રીતિ રાખી નિસ્વાર્થ ભાવ સાથે અનેક સેવકોએ તન મન ધનથી ફાળો આપ્યો છે. તે સૌને ધન્યવાદ.
રાજરાજેશ્વર ધામ આપ સર્વને મુલાકાત માટે પ્રેમપૂર્વક આવકારે છે. જય ભગવાન. સ્વામી રાજર્ષિ મુનિજી રચિત 96 શાસ્ત્રીય રાગો ઉપર આધારિત 96 ભજનોની MP3 સીડીનો સેટ પણ લાઈફ મિશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે સંગીતની દુનિયાનો અમૂલ્ય ખજાનો બની રહેશે. આ શાસ્ત્રીય રાગોના ગાયક, રેડિયો અને ટીવીના પ્રસિદ્ધ કલાકાર શ્રી મનસુર વાલેરા છે. તેઓ ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશના જૂના મોરબી રાજ્યના રાજ્ય ગાયક ઘરાનાના ગાયક છે. मेरे दिल के तार